જે આપણને પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠીને પરમપદ પામવાનો માર્ગ બતાવે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 44મા શ્લોકમાં જોયું કે જે લોકો ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત હોય છે તેમની બુદ્ધિ પરમાત્માના ધ્યાનમાં ક્યારેય સ્થિર થઈ શકતી નથી. આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 45, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આ સંસારના દ્વંદ્વો અને ગુણોથી ઉપર ઉઠીને આત્મપરાયણ થવા માટે પ્રેરે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. ત્રિગુણ્ય વિષયા વેદા નિસ્ત્રિગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન 45. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, વેદો તેમના સકામ ભાગમાં પ્રકૃતિના 3 ગુણોના કાર્યરૂપ વિષયોનું વર્ણન કરે છે. તું આ ત્રણેય ગુણોથી રહિત થા, સુખ દુઃખાદી દ્વંદ્વોથી મુક્ત થા, નિત્ય સત્વગુણમાં સ્થિત રહે, યોગક્ષેમની ચિંતા છોડી દે અને આત્માપરાયણ આત્મવાન બન. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. વેદો કયા વિષયોનું વર્ણન કરે છે? જવાબ. ત્રિગુણ્ય વિષયા, સત્વ, રજ અને તમ, પ્રકૃતિના 3 ગુણોના વિષયોનું. 2. ભગવાન અર્જુનને શું બનવા કહે છે? જવાબ. નિસ્ત્રિગુણ્યઃ, ત્રણેય ગુણોથી રહિત અથવા પર. 3. નિર્દ્વંદ્વઃ એટલે શું? જવાબ. સુખ દુઃખ, માન અપમાન જેવા દ્વંદ્વોથી મુક્ત. 4. અર્જુને શેમાં સ્થિત થવું જોઈએ? જવાબ. નિત્ય સત્વસ્થઃ, હંમેશા સત્વગુણમાં અથવા શુદ્ધ પરમાત્મા તત્વમાં સ્થિત. 5. નિર્યોગક્ષેમ એટલે શું? જવાબ. અપ્રાપ્ત વસ્તુને મેળવવાની, યોગ, અને મેળવેલી વસ્તુની રક્ષા કરવાની, ક્ષેમ, ચિંતાથી મુક્ત. 6. આત્માના વિષયમાં સ્થિર રહેનારને શું કહેવાય? જવાબ. આત્મવાન. 7. વેદોમાં કયા ભાગની અહીં વાત થઈ છે? જવાબ. વેદોના કર્મકાંડ અને સકામ ભક્તિવાળા ભાગની. 8. ભગવાન અહીં કઈ સ્થિતિની વાત કરે છે? જવાબ. ગુણાતીત અવસ્થાની, જ્યાં મનુષ્ય પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય છે. 9. ભવ એટલે શું? જવાબ. થા અથવા બની જા. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ. બીજા અધ્યાયનો 45મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. ગુણોથી પર થવું, ટ્રાન્સેન્ડિંગ ધ 3 ક્વોલિટીઝ. આપણું આખું જીવન 3 ગુણોમાં ફસાયેલું છે. ક્યારેક આળસ, તમ, ક્યારેક અતિશય દોડધામ, રજ, અને ક્યારેક શાંતિ, સત્વ. ભગવાન કહે છે કે માત્ર સારા બનવું પૂરતું નથી, પણ આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને પરમાત્મા સાથે જોડાવાનું છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે પ્રકૃતિના ખેલને સમજીએ અને આપણી મૂળ ઓળખ આત્મા છે તે ન ભૂલીએ. જે આ ગુણોને ઓળખી લે છે તેને સંસારના ઉતાર ચઢાવ પરેશાન કરતા નથી. 2. યોગક્ષેમની ચિંતામાંથી મુક્તિ, ફ્રીડમ ફ્રોમ એન્ઝાઇટી. આપણે આખી જિંદગી 2 જ બાબતોમાં વ્યસ્ત રહીએ છીએ. 1. જે નથી તેને મેળવવામાં, યોગ, અને 2. જે છે તેને સાચવવામાં, ક્ષેમ. આ દોડ આપણને ક્યારેય શાંત રહેવા દેતી નથી. ભગવાન કહે છે કે નિર્યોગક્ષેમ બનો. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણું શ્રેષ્ઠ કર્મ કરીએ, પણ મારું શું થશે તેની ચિંતા છોડી દઈએ. જ્યારે આપણે ઈશ્વરના શરણે જઈએ છીએ ત્યારે તે આપણી સંભાળ રાખે છે. 3. દ્વંદ્વોમાં સ્થિરતા અને આત્મસ્થિતિ, ઇનર સ્ટેબિલિટી. સંસારમાં ટાળ તડકો અને સુખ દુઃખ તો આવવાના જ, પણ જે નિર્દ્વંદ્વ છે તે કોઈપણ પરિસ્થિતિમાં વિચલિત થતો નથી. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે અંદરથી એટલા મજબૂત બનીએ કે બહારની કોઈપણ ઘટના આપણી શાંતિ ન છીનવી શકે. આત્મવાન બનવું એટલે પોતાનામાં જ આનંદ શોધવો. જે વ્યક્તિ પોતાની અંદર સ્થિર છે તે જ સાચો સુખી છે. નિષ્કર્ષ. ટૂંકમાં. 1. સંસારના 3 ગુણોના બંધનમાંથી મુક્ત થઈને તમારી સાચી ચેતના આત્મામાં સ્થિર થાઓ. 2. વસ્તુઓ મેળવવાની કે સાચવવાની સતત ચિંતા છોડીને પરમાત્મા પર ભરોસો રાખો. 3. સુખ દુઃખના ચક્રથી ઉપર ઉઠીને આંતરિક શાંતિ જાળવવી એ જ જીવનની સાચી સફળતા છે. મિત્રો, આજે આપણે જોયું કે ગુણો અને ચિંતાઓથી ઉપર ઉઠીને આત્મવાન કેવી રીતે બનવું. હવે પછીના શ્લોકમાં ભગવાન એક સુંદર ઉદાહરણ આપશે કે જેમ વિશાળ જળાશય મળી ગયા પછી નાના કૂવાની જરૂર રહેતી નથી, તેમ પરમ તત્વ જાણી લેનાર માટે વેદોનું શું મહત્વ છે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.